છાણિયા ખાતરની ખરીદી કરવા ઉપર પણ ખેડૂતોને સરકાર સહાય આપે છે। હા ખેડૂત મિત્રો, તમને પણ છાણિયા ખાતરની ખરીદી કરી અને ખેતરની અંદર ઉપયોગ કરતા હો તો તમને પણ સરકાર તરફથી સહાય મળવા પાત્ર છે। તો આ બાબતે હું તમને સંપૂર્ણ માહિતી આપું તેની પહેલાં આપણો વિડીયો તમે યુટ્યુબની અંદરથી જોતા હો તો આપણે બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ફેસબુકની અંદરથી જોતા હો તો આપણા પેજને ફોલો કરજો। તો ખેડૂત મિત્રો, ગુજરાત સરકાર જે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઘણી બધી અરજીઓ માટે સ્વીકારવામાં આવતી હોય છે ને ખેડૂતોને અમુક ખેડૂતોને જાણ પણ નથી હોતી, તો તેવા ખેડૂતો સુધી પણ આ વિડીયો શેર કરજો। તો ખેડૂત મિત્રો, હું તમને સંપૂર્ણ માહિતી આપું તો જે સરકાર સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન આપવા માટે વાર્ષિક 5,000 રૂપિયા પ્રતિ હેક્ટર, વધુમાં વધુ 2 હેક્ટર માટે એટલે કે 10,000 રૂપિયા જેટલી સહાય સેન્દ્રિય ખેતી એટલે કે જે છાણિયું ખાતર જેવા પાક વસ્તુઓ કે જે ઓર્ગેનિક ખેતી કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે તેની અંદર સહાય આપવામાં આવે છે। તો આ સહાય માટે તમે 31/1/2026 સુધી અરજી કરી શકો છો। અત્યારે તે અરજી ખેતીવાડી વિભાગની અંદર આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજીઓ સ્વીકારવાનું ચાલુ છે। તો આ વિડીયો વધુમાં વધુ ખેડૂતો સુધી શેર કરજો, જેથી કરીને ઓર્ગેનિક ખેતી માટે પ્રોત્સાહન આપવા માટે જે સેન્દ્રિય ખાતરની ખરીદી કરવા માટે અને સેન્દ્રિય ખેતી કરવા માટે સરકાર ખેડૂતો માટે જે સહાય આપે છે તે ઘણા ખેડૂત મિત્રો આનો લાભ લઈ શકે। અને આવી જ રીતે અમારા અવનવા વિડીયો જોવા માટે સહાય માટેના અમારા આ પેજને અને અમારી યુટ્યુબ ચેનલ બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો વધુમાં વધુ ખેડૂતો સુધી શેર કરજો।